प्रमुख स्वामिने नमः। प्रमुख स्वामिने नमः। रायावो ने धर्म कुमार रे राकुमार ने नाम है ओ रायावो है ओ रायावो ने धर्म कुमार रे राकुमार ने नाम ओ रायावो ने धर्म તમે છો મારા પ્રાણ આધાર રાકુમાર ને નામ તમે છો મારા કે તમે છો મારા પ્રાણ આધાર રાકુમાર ને નામ તમે છો મારા કીર્તન આરાધના બહુ સારી રીતે આપણે માણી છે. સંતોએ બહુ જ ભાવથી પ્રેમથી આપણને આ કીર્તન ભક્તિ સંભળાવી. મહારાજને રાજી કરવા માટે આ સંતોએ આવા બધા કીર્તનો પોતે તૈયાર રચ્યા ખરા અને ગાયા પણ ખરા. અને મહારાજ પણ એના ઉપર ખૂબ ખૂબ રાજી થઈ ગયા, પ્રસન્ન પણ થઈ ગયા. કારણ કે એમના શબ્દો એ બહુ ભાવના હતા, અંતરના હતા, રાજી કરવા માટેના હતા. એટલે એ રીતના કીર્તનો સાંભળીને આપણને પણ આનંદ થઈ જાય. અને બહુ સરસ રીતનો એ કાર્યક્રમ આપણે જોયો. છેલ્લે પણ કાર્યક્રમ સારો થયો. આપણે કે જે કલાકારો ઊભા થયા અને જે કંઈ એમને રમઝટ બોલાવી, આવા કલાકારોને તો એમના ગ્રહ પ્રધાન જોઈને દરરોજ રાજી થતા હશે કે આપણા સૌભાગ્ય છે કે આવા કલાકારો આપણને મળ્યા છે. એટલે એ પણ એક આનંદની જ વાત થઈ ગઈ. કારણ કે એ કલાકારો છે એ અલમસ્ત છે. એમાં બીજું કંઈ બહુ કાંઈ નહીં, જે રીતે આમ ભગવાન રાજી થાય એ રીતે કરવું એવું જ છે. બીજું મહારાજની દયાથી બધી રીતે સારું છે, એટલે વાંધો નથી આવતો. સ્વામી કહે છે વ્યવહારમાં ગાંડો થાય ને એ પ્રભુ ભજે છે. ગાંડો જે થાય એ પ્રભુ ભજે, બીજા ભજે નહીં. એટલે એમને ગાંડામાં ગણો કે ડાયામાં ગણો, પણ જે રીતે ગણવું એ રીતે. પણ આ એક ગાંડપણ એ પણ અલમસ્તની ગાંડપણ છે. મહારાજ માટે ગાંડા થાય, ભગવાન માટે ગાંડા થાય, સત્સંગ માટે ગાંડા થાય, એ પણ એક છે. દુનિયા બધા ગાંડા તો છે જ, અને ડાયા કોઈ પ્રભુ ભજતા નથી. આપણે બધા ગાંડા છે. આ બેઠા છે ને બધા આપણે ગાંડા છે. કારણ કે વ્યવહારનું આવું સરસ કામ, સારા બંગલા, સારી મોટરો, તરવાનું ફરવાનું, કેટલી જાતનું બધું જોવાનું મૂકીને નહીં આવ્યા તે ગાંડા છે કે નહીં? એ ગાંડા છે તો જ આવ્યા. એટલે ગાંડા એટલે શું? સંસાર ખોટો થઈ જાય, જગત ખોટું થાય એ ગાંડો. બાકી તો ડાયા કોઈ સંસારને ખોટા માણસ અને ખોટા નથી માનતા એટલે આવતા નથી. આપણે ખોટું માન્યું એટલે આવ્યા છે, એટલે ડાયા છીએ. એટલે સ્વામી કહે છે પ્રભુને માર્ગે, જે ભગવાનને માર્ગે ચાલે છે, ડાયા છે. प्रमुख स्वामी जी का हम सब पर है उपकार अनुपम, 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 है उपकार